હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। મિત્ર, આજે આપણે બનાવીશું દહીં ફ્રૂટનું રાયતું। અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બનાવીએ દહીં ફ્રૂટનું રાયતું। તો મિત્ર, દહીં ફ્રૂટનું રાયતું બનાવવા માટે મેં 1 કપ આ દાડમના દાણા લીધેલા છે અને આ 1 કપ દ્રાક્ષ લીધેલી છે। એના આવી રીતે કટિંગ કરી લીધેલા છે। આમાં તમે કોઈ પણ ફ્રૂટ તમારી પસંદગીનું નાખી શકો છો। 1 સફરજન લીધેલું છે અને 1 કેળું લીધેલું છે। સફરજન અને કેળાની છાલ મેં નથી ઉતારી હજી, પછી આપણે આ તરત જ આમાં ડાર્ક ઉપર થઈ જાય છે, એટલે આપણે છાલ જ્યારે આપણે એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે જ ઉતારવાની છે। તો પહેલાં આપણે હવે આની કેળાની અને સફરજનની છાલને ઉતારી લેશું। તો મિત્ર, આવી રીતે મેં કેળા અને સફરજનનું પણ કટિંગ કરી લીધેલું છે। હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું અને દહીંને લઈ લેશું। તો મિત્ર, આવી રીતે મેં દહીં લીધેલું છે। આ દહીંને મેં એક કોટનના કપડામાં કલાક પહેલાં બાંધી લીધેલું હતું, એટલે આવી રીતે સરસ બધી છાશ નીકળી જાય। આપણા દહીંમાં જરા પણ છાશ રહેવી ન જોઈએ આવી રીતે। તો હવે આપણે આને એક બાઉલમાં લઈ લેશું। મિત્ર, આ પણ 1 કપ લીધેલું છે। પછી આપણે જેટલા વ્યક્તિ માટે બનાવવું હોય એટલી આપણે એ પ્રમાણે દહીંને લઈ, એકદમ સરસ પનીર જેવું થઈ ગયું છે આપણું દહીં। હવે મિત્ર, આપણે આ 4 ચમચી જેટલી ખાંડ લીધેલી છે એને એમાં જવા દેશું। અને મીઠાશને બેલેન્સ માટે મેં આ સંચર પાવડર લીધેલું છે, નાની અડધી ચમચી લીધેલું છે, એને એમાં જવા દેશું। હવે મિત્ર, આ વિસ્કરની મદદથી આપણે આને એકદમ સરસ ફેટી લેવાનું છે। વિસ્કરની મદદથી જ ફેટવાનું છે મિત્રો, આપણે આમાં બ્લેન્ડરને કે મારવાનું નથી, આવી રીતે એકદમ ફેટી લેવાનું છે। તો હવે આપણે આને આવી રીતે ફેટી લેશું। તો મિત્રો, આવી રીતે સરસ દહીંને ફેટાઈ ગયું છે। હવે આપણે આમાં ફ્રૂટને જવા દેશું। હવે સૌથી પહેલાં આપણે દ્રાક્ષને જવા દેશું, પછી આપણે કેળાને જવા દેશું, સફરજનને જવા દેશું, દાડમના દાણાને જવા દેશું, થોડાક આપણે ગાર્નિશિંગ માટે રાખી દેશું। હવે આને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે। મિત્રો, તમે આ સ્વીટ ડીશ તરીકે પણ મહેમાન આવ્યા હોય ત્યારે પીરસી શકો છો। આવી રીતે સરસ બધું મિક્સ કરી દેવાનું છે। આને પહેલાં આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે, પછી જ્યારે જમવા બેસીએ ત્યારે જ આ પીરસવાનું છે। તો આવી રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું। તો મિત્રો, આવી રીતે મેં એક બાઉલમાં કાઢી લીધેલું છે। હવે આપણે આને દાડમના દાણાથી ગાર્નિશ કરી લેશું। મિત્રો, આમાં તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો, નાખવું હોય તો, અને કોઈ પણ ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો। તમને જે પસંદગીના કોઈ પણ હોય ફ્રૂટ એ તમે ઉપયોગ કરી શકો છો। અને આને હવે તમે ફ્રીજમાં રાખી દો તો તમે જ્યારે ખાશો ને ત્યારે તમને એમ થશે કે આપણે શ્રીખંડ ખાઈએ છીએ, એટલું મસ્ત આ આપણે ફ્રૂટનું રાયતું થાય છે। તો મિત્રો, આજે આ તમને દહીં અને ફ્રૂટનું રાયતું કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।